જો ગઈસ ડ્રોન ઉડાડે તો પણ જો પાણીમાં પડી ગયું. જો પાણી ગોતે રહી અત્યારે તો ખબર નહીં ક્યાં પડ્યો. હેલો ગાઈસ, સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. તો જો આજે તો સરસણ તૈયાર થઈ ગયા છીએ ને જવાનું આપણે રાધનપુર. આપણે બહુ મસ્ત વસ્તુ આજે લેવા જવાનું હોય. ચલો નામ કહી દઉં તમને, થંબનેલ જોઈ લીધું હશે તમે. તો આજે આપણે લેવા જવાનું હોય ડ્રોન કેમેરો, આપણે વિડીયો શૂટ કરવા માટે. તો બાઇક લઈને જવાનું હોય જો રાધનપુર. તો તૈયાર થઈ ગઈ ને ચલો હવે જઈએ રાધનપુર. આગળની જર્ની તમને બતાવીએ. ચલો લેટ્સ ગો. બાઇક લઈને રોડ ચડી ગયા. ડ્રોન લેવા માટે આવી ગયા આપણે. 6000 વાળો ને આપણે 1000 વાળો જો ये वाला लेने का है. तो स्पेयर पार्ट આવે અને ચાલી ગયો 10-15 મિનિટ બેટરી થાવ તો ચાલી. હા ये कौन कलर में पाता है 200 रुपये ने कहीं તો જો ભાઈ આપણે ડ્રોન લેવા આવ્યા હતા તો ડ્રોન લઈ લીધો અને આપણે જો રેડ મિત્ર આવી ગયા. શું કહે છે? મજા મજા હે તો હાલો. તો ચલો અભી ચલતે हैं घर पे गाइस. શું લીધું તમે? બ્લૂટૂથ લીધા છે ઓફરમાં. એરબડ કે બગા એરબડ લે ને બોટે. હવે જો ડ્રોન લઈને આવી ગયા ને હવે આપણે જવાનું કરે ગાઈસ. ચલો. તો જો ગાઈસ પછી આપણે ફાઇનલી પોકી ગયા કરે ને જોઈ લો. હા હા આપણો ડ્રોન આવો લાગે જો આપણે. તો હવે આપણે ચાલો આને ઉડાડશું. કેવો ઉડે જો તમને પણ બતાવીએ વસ્તુ. ગાવા માંડ્યું ડ્રોન કેટલો અધર ગયો. What?
ઓ જો ગઈસ ડ્રોન ઉડાડે તો પણ જો પાણીમાં પડી ગયો. જો પાણી ગોતે રહી અત્યારે તો ખબર નહીં ક્યાં પડ્યો. વાતની સાથે જ ઉડાડ્યો અને જો સીધો પાણીમાં. તો જો ગઈસ કલાકની મહેનત પછી જો ડ્રોન જડી ગયો હે. જો પાણીમાં પડી ગયો તો ખબર નહીં ચાલુ થાય નહીં થાય. જો ગોતવા આવ્યા હતા પાણીમાં. જો પાણીમાં પડી ગયો તો ખબર નહીં હવે ચાલુ થાય કે નહીં થાય. પણ તો ભારે નુકસાન થઈ ગયું. કલાક ગોત્યો ત્યારે જો આખા પાણીમાં ફરી વળ્યા. પછી જો કલાક ગોત્યો ત્યારે ડ્રોન મળ્યો. આટલું આટલું પાણી છે ત્યાં ચણા. તો ડ્રોન ફાઇનલી મળી ગયો છે. હવે આને ઘરે જઈને કહવો પડશે. ખબર નહીં ચાલુ થશે કે નહીં થાય. તો ચાલો હવે ઘરે જઈને જોઈએ શું થાય છે. બ્લોગમાં બનાવી રહીશું તમને બતાવીએ શું થાય આગળ. ચલો બસ કેમેરો ગોતીને મતલબ જો ડ્રોન ગોતીને ઘરે આવી ગયા અને જો કપડાં પાણી થઈ ગયા. જો पानी हो गया मैं तो ना तप्पा देन पर हमें मिल रहा तो ने हमने तो जो गाइस હવે ડ્રોન ચાલુ કરવાની કોશિશ કરીએ શું થાય કે નહીં. ચલો બતાવીએ તમને. તો જો ગાઈસ ડ્રોન લઈને ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને નવી બેટરી ચડાવીએ શું થાય જો. ઘણી તો દેખાય પડે. થાય સારું લે. તો જો ગાઈસ ફાઇનલી ચાલુ થઈ ગયો. પાણીમાં પડી ગયો તો પણ ફાઇનલી વર્ક ઇટ. જો ફાઇનલી જો ચાલુ થઈ ગયો. પાણીમાં પડી ગયો એટલે આપણને એવું હતું કે ચાલુ નહીં થાય પણ જો ફાઇનલી ચાલુ થઈ ગયો છે. જો એક જ હાલે શું આને હાલ પડતો નથી બંધ. એક પખું હલે છે એક પખું નથી. તો જો ગાઈસ તો પછી તમે આજના બ્લોગમાં જોયું હતું કે આપણે લાવ્યા હતા ડ્રોન પણ લાવતાની સાથે જો કોઈકની નજર લાગી ગઈ તો ડ્રોન પાણીમાં પડી ગયો અને પાણીમાં પડી ગયો પછી જો ઉપડતો નહીં ડ્રોન. આપણે ઘણા ટ્રાય કર્યા લાયા એટલે પાણીમાંથી કાઢ્યો એટલે થોડી વાર માટે ઉપડ્યો પણ પછી ઓફ થઈ ગયો છે. હવે ઓન કરવાની આપણે કોશિશ કરીએ પણ ઓન થતો નહીં. જો બહુ ભારે નુકસાન થઈ ગયું આજે તો લાવતાની સાથે જ. જો આપણે સ્વિચ ઉપર દબાઈ રાખ્યો પણ ઓન થતો નહીં ડ્રોન. જો તો હવે આનું આપણે શું કરવું જોઈએ જણાવજો જરાક. રિપેર કરાવવો જોઈએ કે ના કરાવવો જોઈએ
અને તમારા ધ્યાનમાં ક્યાંક રિપેર કરતા હોય તો એ પણ કહેજો, આપણે ટ્રાય કરશું રિપેર થાય તો ચલો આજના બ્લોગ માટે આટલું જ, બીજું તો કાંઈ કહેવું નહીં. મળીએ એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.